જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમારું નામ? દીપકભાઈ. દીપકભાઈ. તમને શું પ્રોબ્લેમ હતો દીપકભાઈ? એલર્જી એલર્જી. એલર્જી અને કેટલા વર્ષથી? 72 વર્ષ. 12-13 વર્ષથી. એટલે પછી આ એટેક આવ્યો હતો તમને હા. અને એટેક પછી આ બધો પ્રોબ્લેમ થઈ ગયો હતો, બરાબર? એટલે આમ કેટલો પ્રોબ્લેમ હતો એલર્જીનો? વધારે શ્વાસ લેવા અત્યારે શ્વાસનો શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ હતી, બરાબર? હા. બેન, તમે કહો, વાંધો નહીં. શ્વાસ લેવામાં કેટલી તકલીફ હતી એને? એટલે શ્વાસ લેવાય નહીં, પગથિયા ન ચડાય, ચાલવામાં પ્રોબ્લેમ આવે, સૂતા હોય તો ઊભું થઈ જવું પડે અને રાતે ગમે ત્યારે પંપ લેવો પડે. પંપ એક ટાઈમ લે, રાતે લે કા દિવસે લે. બરાબર. અને બોલવામાં પણ પ્રોબ્લેમ? બોલવામાં પ્રોબ્લેમ છે. હા, એટેક પછી. હા આપણે 2 પોઈન્ટ તમને આપ્યા હતા હા, અને આજે 15 દિવસ થઈ 15 દિવસ થઈ ગયા. હા, જો કેટલી રાહત છે? હા, 75% તો રાહત થઈ જ ગઈ છે. હા, પંપ લેવાનો નથી. પંપ લેવાની નથી જરૂર. બરાબર છે. અને સ્પીચમાં પણ બોલવામાં બોલવામાં ઘણો ફેર પડી ગયો. હા બરાબર. હજી આપણે એને એકદમ બોલતા કરી નાખવાના છે, હા હા બરાબર છે. અને પાછા હજી કોઈકની જરૂર પડશે તો આપણે મહિના 15 દિવસ પછી પાછા પાછા લઈશું. બોલ બરાબર. અને એક પણ દવા વગર સ્વસ્થ થઈ સ્વસ્થ થઈ જાય. બરાબર. અને દુખાવો પણ કેવો લાગ્યો? નથી દુખાવો. નથી ને? તો વાંધો નહીં. સરસ. શું કહેવું છે બેન તમારે? કાંઈ નહીં, તમારું રિઝલ્ટ બહુ સરસ છે. અમને ગમ્યું. મેં 15 વર્ષથી હેરાન થાય છે આ શ્વાસ માટે. તો બધે 2-3 જગ્યાએ ભાવનગર જઈ આવ્યા, અહીંયા શ્વાસ હોસ્પિટલમાં જઈ આવ્યા, તો કોઈ દિવસ ફેર નથી પડ્યો. બધા એમ જ કે આ ટેબ્લેટ લેવાની અને પંપ લેવાની, બસ આ રાખવાનું આજીવન એમ. હવે અહીંયાથી પંપ છૂટી જશે અને જે શ્વાસની જે ટેબ્લેટ લેવાની છે એ છૂટી જશે. અને ત્રીજો બેનિફિટ તો સ્પીચમાં છે. સ્પીચ આ બોલવાનું છે જે એ આવી જશે. આ એમાં કેટલા ટકા ફરક પડ્યો? એમાં 15-20% ફરક પડી ગયો છે અને પહેલા ફરક હતો થોડો. જય શ્રી કૃષ્ણ.